મહત્વપૂર્ણ ખબર રાજકોટથી। રાજકોટમાં તાંત્રિક વિધિના કેસમાં ભુવાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। તાંત્રિક વિધિના બહાને મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હતી। નિલેશ કટારા નામના આરોપી ભુવાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સેશન્સ કોર્ટે કેદીને આજીવન કેદની સજા ફટકારી। 2020માં અંધશ્રદ્ધાના નામે મહિલાની હત્યા કરી હતી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લખાણી। રહીમ, આજે ભુવો છે 2020માં અંધશ્રદ્ધાના ખપ્પરમાં તેણે એક મહિલાને હોમી દીધી। સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, શું વધુ અપડેટ? ચોક્કસપણે 18 નવેમ્બર 2020ના દિવસે આ ઘટના બની હતી। નિલેશ કટારા નામનો ભુવો છે કે દશામાનો ભુવો છે તેવી વાત કરી હતી ને દશામાના મંત્ર ચોરી લીધાનો આરોપ છે તે આ મહિલા ઉપર મૂકવામાં આવ્યો હતો। એક વાડીની અંદર આ વિધિ કરવામાં આવી હતી ને વિધિ દરમિયાન આ મહિલાને મારવામાં આવ્યો હતો ને જે ઘાસચારો હોય છે તે પૂળાની અંદર આગ લગાડી અને જીવતી સળગાવી હતી। જોકે મહિલાનો પતિ છે તેને ત્યાં જ રાખવામાં આવ્યો હતો, પરંતુ એક રૂમની અંદર બંધ કરી દેવામાં આવ્યો હતો। 15 જેટલા સાક્ષીઓની જે જુબાની લેવામાં આવી છે ને ત્યારબાદ રાજકોટ સેશન્સ કોર્ટે આ સજા સંભળાવી છે। આજીવન કેદની સજા છે તે આ ભુવા નિલેશ કટારાને સંભળાવી છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ છે, તેમની સાથે વાત કરશું। જયંતભાઈ, લગભગ મારી દ્રષ્ટિએ આ પ્રથમ કિસ્સો છે કે ભુવાને આજીવન કેદની સજા, શું કહો છો? એક તો ન્યાયતંત્રએ જે ભુવાને આજીવન સજા ફટકારી છે તેને વિજ્ઞાન જાથા આવકારે છે અને ખાસ કરીને ન્યાયતંત્ર ઉપર લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે। આ નિલેશ કટારા નામના જે ભુવો દશામાનો હતો અને અમારા દશામાના વ્રત ચાલુ થાય છે તે દરમિયાન જ દશામાએ તેને જે અવિવેકી અને અવિચારી અને નારીનું અપમાન કરી અને સળગાવી નાખવામાં આવી તેના વિરુદ્ધ ચુકાદો આવ્યો છે અને આજીવન સજા ફટકારી છે અને બોધપાત્ર એક કિસ્સો કહી શકાય છે। માત્ર વિદ્યા ચોરી અને મંત્ર ચોરીનો આરોપ મૂકી અને આ મહિલાને સળગતો પૂરોનો ઘા કરી અને સખ્ત રીતે દાઝી જતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। કેટલી હદ સુધી અંધશ્રદ્ધા હજી વ્યાપેલી છે અને ધર્માંતા કેટલી છે કે માતાજીની વિદ્યા ચોરી લીધી છે તેના નામે ક્રૂરતાપૂર્વક જે સળગતો પૂરો નાખે છે અને મહિલા દાઝી જાય છે અને મૃત્યુ પામે છે। 2020નો બનાવ છે અને હમણાં જ એનો ચુકાદો આવ્યો છે અને આ ચુકાદામાં જે એને સજા કરવામાં આવી છે તેમાં જોડાયેલ ન્યાયતંત્ર જે વકીલ મિત્રો છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન અને આવકારે છે। જયંતભાઈ, ધર્મ એ જરૂરી છે, કારણ કે આસ્થા જરૂરી છે, કારણ કે આસ્થા સાથે આપણે જોડાયેલા છીએ, પરંતુ જે ક્યાંક આવા ભુવાઓ, લેભાગુ ભુવાઓ આવી રીતના જે ચીટિંગ કરતા હોય છે, લોકોની આસ્થાનો ક્યાંક ઉપયોગ પણ કરતા હોય છે, શું કહ્યું? એક તો ખાસ કરીને ભારતની અંદર લોકશાહી દેશની અંદર આસ્થા રાખવી, ધર્મનું પાલન કરવું, નિયમન કરવું એ દરેકની નૈતિક ફરજ બની જાય છે અને શ્રદ્ધા રાખવી તે પણ એક જીવનનો ભાગ બની જાય છે। જ્યારે અતિ શ્રદ્ધા અને અતિ ધર્માંતા છે અંધશ્રદ્ધામાં પરિણમે છે તેનું વરવું સ્વરૂપ છે આ દશામાના ભુવા જે નિલેશ કટારાને જે સજા પડી તે આપણે સામે જોઈ શકાય છે। એટલે વિજ્ઞાન જાથા તો બહુ સ્પષ્ટપણે માને છે કે ધર્મનું નિયમન કરવું અને એને આચરણ કરવું એ વાત અલગ છે અને આવી રીતે અંધશ્રદ્ધા કરી અને કોઈને નુકસાન કરવાવું અને કોઈને સળગાવી નાખવા અને કોઈ મારી નાખવાનું ક્રૂરતાપૂર્વક કર્યું તે અવિવેકી, અવિચારી અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે। તો જે રીતના વાત કરીએ, જયંત પંડ્યાએ પણ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું આ જે ચુકાદો છે તેમને આવકારે છે અને સાથે જ બીજા આ પ્રકારના ભુવાઓ છે તેને પણ સબક મળશે કે જો આવું કૃત્ય કરશું તો જેલના સળિયા પાછળ જવું તો પડશે જ। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।